અમેરિકામાં લાંચ લેવાના કથિત આરોપો બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો થયો હતો, પરંતુ કંપનીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવતા નિવેદન જારી કર્યા બાદ શેરમાં ચાલી રહેલા ઘટાડાને બ્રેક લાગી હતી. તે પણ દેખાતું હતું કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ મામલે મોટી વાત કહી છે. એક કાર્યક્રમ દરમિયાન યુએસ લાંચ કેસ પર બોલતા તેમણે કહ્યું કે અમે ઘણી વખત આવા પડકારોનો સામનો કર્યો છે અને દરેક હુમલો અમને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે આજના સમયમાં નકારાત્મકતા ઝડપથી ફેલાય છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી શનિવારે જયપુરમાં આયોજિત 51માં જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સમાં તેમના સંબોધન દરમિયાન અમેરિકામાં લાગેલા આરોપો પર પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અદાણી જૂથમાંથી કોઈનું પણ FCPAમાં નામ નથી આવ્યું અને ન્યાયમાં અવરોધનો કોઈ આરોપ લાગ્યો નથી. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આજના સમયમાં નકારાત્મકતા ઝડપથી ફેલાય છે, દરેક હુમલોને મજબૂત બનાવે છે. આમ ગૌતમ અદાણીએ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. લાંચ સંબંધિત બાબતોને લઈને મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.